જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મગરવાડા ગામે છેલ્લા 3 દિવસથી ચાલતા વિવાદમાં ન્યાયિક તપાસ કરવાની માંગણી સાથે આહિર અગ્રણીઓ સાથે મગરવાડા ગામના રહીશો દ્વારા ડીવાયએસપી કચેરી અને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો તાલુકાના મગરવાડા ગામે એક વ્યક્તિ પર ખોટા આક્ષેપો કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. તે બાબતે નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે અને બે જ્ઞાતિ સમાજ વચ્ચે 2-5 આવારા અસામાજિક તત્વોને કારણે વૈમનસ્ય ફેલાય નહીં એ બાબતે રજૂઆત કરાઈ હતી. તો તાલુકાના આહિર અગ્રણીઓ મેઘાભાઈ સિંહાર, ગોવિંદભાઈ મહાત્રા, રાજુભાઈ બોદર, કરણભાઈ જલુ, જે.એલ. હેરભા, હિતેશભાઈ ડાંગર સહિત આગેવાનો દ્વારા ડીવાયએસપી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. તો મગરવાડા ગામના સ્થાનિકો અને આહિર અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં ન્યાય નહીં મળે તો આ છૂટકે ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મગરવાડા ગોવિંદ યાત્રા આથી આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા છીએ. ગામ સમસ્ત મગરવાડા સાહેબ, અમારે મગરવાડામાં આજથી 5 થી 7 દિવસથી કન્ટિન્યુ આવારા તંત્ર ગેંગ નીકળી પડી છે. એના જોકે કોઈ કહેવાવાળું છે નહીં. અમારા ગામમાં અમારા છોકરા છે, ગામના જે છોકરા છે એ કંઈ કહે રાતના કે એ લોકો દારૂ પીને આવે છે આજુબાજુ ગામના. અમારા ગામમાં કોઈ દારૂ બનતો નથી. આજુબાજુમાંથી પીને આવે ને સીધા ગામમાં આવીને ખેલ કરે એટલે ગામના જે યુવાન છોકરા છે એ બે શબ્દ કહે ભાઈ તમે નીકળી જાઓ હોઈ જાઓ. એટલે સવારે સીધા એ લોકો ગમે વડીલને લઈને સીધી એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે છે. એસ્ટ્રોસિટી દાખલ કરવા આવે એટલે 10 થી અડધી કલાકમાં એસ્ટ્રોસિટી અમારા વિરુદ્ધ દાખલ થઈ ગઈ. બરાબર. હવે અમારું આખું ગામ આ 3 દિવસથી કેશોદ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પાસે જાય છે. આજે ડીવાયએસપી સાહેબ પાસે આવ્યા, કલેક્ટરમાં જવાના છે. હવે આનો કોઈ પણ એસપી સાહેબને અમે વિનંતી કરી છે, કોઈ પણ સંજોગોમાં આનો રસ્તો કાઢો. બાકી અમારું ગામ મંગલપુરમાં આજથી 10-15 વર્ષ પહેલાં આ જ બનાવ બન્યો હતો. આખા ગામનો ભોગ બનવું પડ્યું હતું. 2-5 આ જ માણસો 5 થી 7 જ છે. 5-7 જણાની હિસાબે આખા ગામને પ્રોબ્લેમ થાય એવું તો ના થવું જોઈએ ને. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.